નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ સરસ મજાનો એ મિત્રો વરસાદ જે છે એ સારામાં સારી રીતે થઈ ગયો છે. ત્યારે વરસાદ જે છે એ સારો થયો છે તો સાથે સાથે એ વાવણી પણ જે છે એ આપણે ખૂબ સરસ મજાની એ થઈ છે. તો ખેડૂત મિત્રો આપણે જે છે એ દર વખતે કંઈક ને કંઈક નવા વિષયો સાથે મળીએ છીએ. તો જે ખેડૂત મિત્રોએ આ વખતે શાકભાજીનું વાવેતર કર્યું છે, એક દરેક ખેડૂત મિત્રોએ જે છે એ શાકભાજીની અંદર જે છે કેવા પગલાં લેવા જોઈએ. શાકભાજી જે છે એ જે ખેડૂત મિત્રોને લગભગ જે છે એ આગોતરું વાવેતર કર્યું છે એ દરેક ખેડૂત મિત્રોને 40 થી 45 દિવસનું એ શાકભાજી થયું છે. તો આ શાકભાજીની અંદર જે છે એ એનો છોડનો વિકાસ, વેલાનો વિકાસ એ સારો થાય એના માટે મિત્રો આપણે દર વખતે જે છે ખેડૂત મિત્રોને ભલામણ કરતા હોય કે એનો છોડનો વિકાસ સારો થવો જોઈએ. અને છોડનો વિકાસ સારો થાય તો જે છે એ આપણે સારું ઉત્પાદન મિત્રો આપી શકે. તો એના માટે પાયાના ખાતરો જે છે આપણે આપ્યા છે, એ સિવાય પૂરતી ખાતરનો ડોઝ પણ જે છે એ મિત્રો હવે આપણે આપી દેવો જોઈએ. એ એમોનિયમ સલ્ફેટના રૂપમાં જો આપણે આપશું તો એને સલ્ફર અને એને નાઇટ્રોજન બંને મળશે. તો વીઘા દીઠ જે છે 8 થી 10 કિલો જે છે એ એમોનિયમ સલ્ફેટ જે છે આપણે આપવું જરૂરી છે. સાથે સાથે એ સલ્ફર એ આપણે 1 વીઘે 1 કિલોગ્રામ દેખે એ સારી કંપનીના જે આવે છે એ પણ આપણે આપી શકીએ છીએ. એ સિવાય માઇક્રોન્યુટ્રન્સ, મિક્સ માઇક્રોન્યુટ્રન્સની અંદર જે ગ્રેડ 4 આવે છે એ આપણે 2.5 વીઘે 5 કિલોની જે થેલી આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. છોડનો સારો વિકાસ થાય, મૂળનો સારો વિકાસ થાય એટલા માટે મિત્રો આપણે છોડને જે છે એ એની અંદર માઇક્રોસ્ટાર એટલે કે ટૂંકમાં માઇક્રોરાઇઝા પણ આપવાનો આગ્રહ રાખીએ. માઇક્રોસ્ટાર જે છે એ આપણે આપશું તો જમીનની અંદર જે અલભ્ય પોષક તત્વો પડ્યા છે એને લભ્ય સ્વરૂપની અંદર ફેરવાની કામગીરી કરશે અને મૂળ જે છે એ પોતાના પાસે જે કાંઈ જરૂરિયાત હોય એવા પોષક તત્વો એ આ માઇક્રોસ્ટાર પાસેથી મેળવી શકે, એટલે કે માઇક્રોરાઇઝા પાસેથી મેળવી શકશે. તો ખાસ ખેડૂત મિત્રો એ આપ જ્યારે જમીનની અંદર જે છે વધારે આપણે ઉત્પાદન લેવું છે તો પોષક તત્વોમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે. છોડ જે છે એની ઉપર જે છે છોડની પીળાશ ન થાય એના માટે આપણે 19-19-19 052-33 અથવા તો જે છે મિક્સ માઇક્રોન્યુટ્રન્સ જે બજારમાં અંદર મળે છે એનો જે છે એ આપણે ઉપયોગ કરશું તો છોડનો જે છે એ ગ્રોથ સારો થશે. છોડની અંદર પીળાશ જે છે એ નહીં રહે અને એનો વિકાસ સારામાં સારો થશે. આ સિવાય ઉપર જ આપણે જે ભલામણ કરીએ છીએ એવી રીતના એમિનો એસિડ, હ્યુમિક એસિડ કે ફોલિક એસિડ આનો પણ જે છે મિત્રો તમે છંટકાવ કરી શકો છો. એના માટે મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ જીગરી એક પંપમાં 50 ml નાખી અને આપણે જો એનો છંટકાવ કરશું તો એમાં ખૂબ સારું પરિણામ એ મિત્રો આપણે એની અંદર મેળવી શકશું. અને ખેડૂત મિત્રો આ જીગરી વિશેની વધારાની માહિતી માટે એ મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે એ તમે નોંધી લો, 9231 93 89. આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.